આપણે વાત પિત્ત અને કફ દોષની તો ટ્રીટમેન્ટ જોઈ, પણ અગર ડિસીઝ સંસર્ગ અથવા તો સન્નિપાત દોષથી થયો હોય, સંસર્ગ એટલે શું કે એક કરતાં વધારે, અને સન્નિપાત એટલે ત્રણેય દોષનું, આમાં બે દોષનું જે ઇન્વોલ્વમેન્ટ હોય, તો એમાં શું કીધું તો કે એની અંદર જે વાત પિત્ત કફ છે એમને કમ્બાઈન કરીને એમની જે ટ્રીટમેન્ટ થતી હોય ને એ કરવાની. તો અહીંયા એક આપ્યું છે કે અગર વાત અને પિત્ત એ બંને કમ્બાઈન થઈ ડિસીઝ કરે છે તો એમને ગ્રીષ્મ ઋતુ પ્રમાણે રેજીમેન આપવાનું કે એના લીધે એમને ડાયટને ડ્રગ દેવાની. પછી વાત અને કફ ભેગા થઈને ડિસીઝ કરે છે તો વસંત ઋતુને અકોર્ડિંગ ટુ લેવાની, અને પિત્ત કફને લઈને થાય છે ડિસીઝ તો શરદ ઋતુને અકોર્ડિંગ દેવાની. આ યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે પૂછાય. પછી અહીંયા શું આપ્યું છે કે કયા સ્ટેજમાં કેમની ટ્રીટમેન્ટ કરવી. તો અગર એ છે એટલે હજુ સ્ટાર્ટિંગમાં જ હોય વધવાની તો થઈ જાય ક્યોર્ડ, પણ એ લોકો પ્રકોપ સ્ટેજમાં પહોંચી ગયા હોય, ઇન્ક્રીઝ થઈ ગયા હોય તો થોડું ડિફિકલ્ટ પડે. તો એમાં કેમની કરવાની ટ્રીટમેન્ટ, તો કે જ્યારે એ બધા સાથે થયા હોય વિસિએટેડ, તો પહેલાં જે વધારે પાવરફુલ હોય ને એને ટ્રીટ કરવાનું, પછી બીજા દોષને. અગર ત્રણેય દોષ ઇક્વલી એમાં પાર્ટ લેતા હોય અને ડિસીઝ થયો હોય તો પહેલાં વાતને ક્યોર કરવાનો, પછી પિત્તને અને છેલ્લે કફને. આ સ્ટ્રેન્થમાં કરવાનું. આ ખાલી એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. પછી આઈડિયલ ટ્રીટમેન્ટ શું છે, તો કે આઈડિયલ ટ્રીટમેન્ટ એ કહેવાય કે એને દીધા પછી કોઈ કોમ્પ્લિકેશન ના થાય અથવા કોઈ દોષ વિશિએટેડ ના થાય. અગર ટ્રીટમેન્ટ દીધા પછી કોઈ દોષ વિશિએટેડ થાય છે અથવા બીજો કોઈ ડિસીઝ થાય છે તો એ આઈડિયલ ટ્રીટમેન્ટ ના કહેવાય. તો આ એક યાદ રાખવાનું છે. પછી અહીંયા સ્થાનિક અને સ્થાનાગત દોષની ટ્રીટમેન્ટ આપી છે. સ્થાનિક એટલે લોકલ. અગર વાત વિશિએટેડ થયો છે તો વાતનું જે સ્થાન હોય એ જ જગ્યાએ વિશિએટેડ થાય, અને સ્થાનાગત એટલે એની ખુદની જગ્યા છોડીને બીજાની જગ્યા પર વિશિએટેડ થાય, એટલે નોન લોકલ. તો એવું હોય તો કેમની ટ્રીટમેન્ટ આપવી, તો કે ઇફ ધ ડોઝ ગેટ વિશિએટેડ ઇન ધેર લોકલ એરિયાઝ ધ લાઇન ટ્રીટમેન્ટ ઇઝ જનરલ. જો એને ખુદની જ જગ્યાએ વિશિએટેડ થયા હોય તો ટ્રીટમેન્ટ આપવી ઇઝી પડી જશે. ઇફ વાત ગેટ્સ એગ્રેવેટેડ ઇન ધ પ્લેસ ઓફ કફ, કફની જગ્યાએ વાત એગ્રેવેટ થયો હોય, કફની જે જગ્યા છે ત્યાં વાત જઈને એગ્રેવેટ થયો હોય, તો કઈ ટ્રીટમેન્ટ આપવાની, તો એનું જે બંનેમાં દોષની સ્ટ્રેન્થ હોય ને એને જોઈને ટ્રીટમેન્ટ આપવી. અગર નોન લોકલ ડોઝવાળો બહુ મોર સ્ટ્રેન્થવાળો હોય તો પહેલાં એને ટ્રીટ કરવું, અને લોકલવાળું વધારે હોય તો લોકલવાળાને પહેલાં ટ્રીટ કરવું. અહીંયા ફેક્ટર્સ આપ્યા છે જે દોષને કોષ્ઠથી શાખા એટલે કે પેટથી હાથ પગમાં અને હાથ પગથી પેટમાં લાવે છે. તેમાં પહેલું છે કોષ્ઠ ટુ શાખા. એમાં શું કીધું, વ્યાયામાત ઉષ્મણમ તૈષ્ણાત અહિતરણા આપી કોષ્ઠ ચ શાખા અસ્થિ મર્માણી ધૃતત્વ મારુતસ્ય ચ. તેનો શું મિનિંગ થશે, તો કે વ્યાયામાત તો કે એક્સરસાઇઝ કરવાથી, ઉષ્ણ તૈષ્ણાત એટલે એક્યુટનેસ ઓફ પાવર ડાયજેશન, પછી અહિત ચરણાદપી એટલે કે અનહોલસમ ખાવાથી, અને ધૃતત્વાન મારુતસ્ય એટલે કે પ્રેશર ઓફ વાતના લીધે દોષ ગેટ્સ એગ્રેવેટ થઈ જશે આ દોષ આ બધું કરવાથી, અને સ્પ્રેડ ફ્રોમ ધ ક્યાંથી, તો કે સેન્ટ્રલ પાર્ટ છે આપણો બોડીનો ત્યાંથી પેરીફેરી એટલે હાથ પગમાં આવી જશે. આ શ્લોક કરીને એનો મિનિંગ લખવાનો છે. હવે બીજું શું કીધું કે શાખાથી કોષ્ઠ એટલે કે હાથ પગમાંથી કોષ્ઠમાં પેટમાં, તો એ કેમનું આવશે, એવું તો આપણે શું કરીશું તો કે દોષ ત્યાંથી ત્યાં મૂવ થશે. તો કે દોષાયાંતિ તથા તેભ્ય સ્ત્રોતોમુખ વિશોધનાથ વૃદ્ધયા અભિસ્યંદનાત પાકાત કોષ્ઠમ વાયોશ્ચ નિગ્રહાત. તો અહીંયા શું સિમ્ટમ કીધા કે ડ્યુ ટુ ફર્ધર એગ્રેવેશન ઇન્ક્રીઝ ઇન ફ્લુઇડિટી, એની ફ્લુઇડિટી વધી જશે, સુપુરેશન, પછી આ સ્ત્રોતોમુખ વિશોધનાત એટલે ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ચેનલ્સમાં રિમૂવલ ઓફ ધ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ચેનલ્સ આવી જશે. પછી અહીંયા શું કીધું હતું કે વાત વધશે એના લીધે, અને અહીંયા શું કીધું કે વાયોશ્ચ નિગ્રહાત રિડ્યુસ પ્રેશર ઓફ વાત, અહીંયા વાત ઘટશે એના લીધે. જે વિશિએટેડ દોષા છે એ વાત પિત્ત કફ કે જે બી હોય એ ક્યાં જશે, તો પેરીફેરીમાંથી સેન્ટ્રલ પાર્ટ ઓફ બોડીમાં. તો આ કોષ્ઠથી શાખા તરફ જશે ને આ શાખાથી કોષ્ઠ તરફ જશે. તો આ એ બંનેના શ્લોક છે. આ કોષ્ઠથી શાખા ને આ શાખાથી કોષ્ઠ, એનો આ શ્લોક કરીને એનો આ મિનિંગ.